મેઘરજ તાલુકાના શાંતિપુરા કંપા ગામના એક ખેડૂતે પાણીની તંગી સામે અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ કર્યો છે। ખેડૂતે પોતાના ખેતરમાં 1 એકર જમીનમાં વિશાળ પ્લાસ્ટિક પોન્ડ બનાવી પાણી સંગ્રહનો નવો સ્ત્રોત ઊભો કર્યો છે। આ ખેત તલાવડીમાં જમીનથી 22 ફૂટ ઊંચો પાડો અને 22 ફૂટ ઊંડો ખાડો બનાવી ખાસ પ્લાસ્ટિક પાથરી લાખો લીટર પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે। પાણીની અછત કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં આ જ પાણી પીવા અને ખેતી માટે ઉપયોગી બની શકે છે। ખેડૂતના જણાવ્યા પ્રમાણે આ પોન્ડ બનાવવા આશરે 13 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, પરંતુ સરકાર તરફથી કોઈ સબસિડી મળી નથી। ખેડૂતોની માંગ છે કે સરકાર સહાય આપે તો બીજા ખેડૂતો પણ આવી ખેત તલાવડી બનાવી પાણીની સમસ્યા સામે લડી શકે છે। શાંતિપુરા કંપાના ખેડૂતનો આ પ્રયાસ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યો છે। મારું નામ ક્રિશ જીતેન્દ્રભાઈ પટેલ। અમારે આ જે ખેત તલાવડી બનાવી છે એ લગભગ 1 એકરની આજુબાજુમાં પથરાયેલું છે, જેમાં અમે જે પાણી છે વરસાદી પાણી એ સ્ટોર કરીએ છીએ અને મોટરનું પાણી જે હોય એ પણ સ્ટોર કરી અને અમે જ્યારે ઉનાળામાં અમારા જ્યારે પાણી ઓછા થતા હોય, જ્યારે તળ નીચે જતા રહેતા હોય ત્યારે અમે આ પાણીનો ઉપયોગ કરીને અમે ઉનાળુ ખેતી અમારી આની ઉનાળુ ખેતીમાં અમે આ ઉપયોગ કરીએ છીએ અને લગભગ આનાથી અમે 50 વીઘા જેવી ખેતી પિયત કરીએ છીએ આનાથી। મારું નામ ચેતન નારાયણભાઈ વેલાણી, શાંતિપુરા કંપા, તાલુકો મેઘરજ। અત્યારે આપણે જે પોલીપોન્ડની ઉપર ઊભા છીએ, જે ખેત તલાવડીના નામે પણ જાણીતું છે, તો એ પોલીપોન્ડમાં પ્લાસ્ટિકના પોન્ડની અંદર અમે અત્યારે 1 એકરની અંદર છે, જે 40,000 સ્ક્વેર ફૂટની અંદર કરેલું છે। તો 40,000 સ્ક્વેર ફૂટની અંદર જે પોલીપોન્ડ બનાવ્યું છે એના અંદર અમે અત્યારે ચોમાસામાં પાણી ભરતા હોઈએ અથવા વરસાદનું પાણીની આવક છે તો એનાથી ભરી અને શિયાળામાં અને ઉનાળામાં પિયત કરતા હોઈએ છીએ। આ એક જ પોલીપોન્ડ ઉપર અમારે શું કહેવાય 50 વીઘા જમીનનું અમે પિયત કરતા હોઈએ છીએ, જે ઘણીવાર વરસાદ ઓછો પડવો યા તો અલનીનો જેવી કોઈ કુદરતી આફત હોય તો એને નિવારવા માટે કરીને શિયાળુ અને ઉનાળુ પાકના વાવેતરમાં આ પોલીપોન્ડ દ્વારા અમારું પાણીનું પિયત થતું હોય છે। આ પોલીપોન્ડ અત્યારે 10થી કરીને 13 લાખ રૂપિયા સુધીની આસપાસની માતબાર રકમ લાગી જાય છે આ નવું બનાવવામાં, પણ હાલ ઘડી સરકારની કોઈ પણ એવી સહાય યોજના યા તો સબસિડી પાત્ર કંઈ અરવલ્લી જિલ્લામાં છે નહીં। તો સરકારશ્રીને મારી નિવેદન છે કે આ પોલીપોન્ડ ઉપર એક થોડું રિસર્ચ કરી અને વધારે ખેડૂત બનાવી શકે, થોડીક સહાય આપો તો વધારેમાં વધારે ખેડૂત આનો લાભ લઈ શકે। અને પાછલા 5 વર્ષથી અમે વાપરીએ છીએ તો સર્વશ્રેષ્ઠ કાર્ય થયું છે અમારું કે આ પોલીપોન્ડને લઈને છે નહીં। તો સરકારશ્રીને મારી નિવેદન છે કે આ પોલીપોન્ડ ઉપર એક થોડું રિસર્ચ કરી અને વધારે ખેડૂત બનાવી શકે, થોડીક સહાય આપો તો વધારેમાં વધારે ખેડૂત આનો લાભ લઈ શકે। અને પાછલા 5 વર્ષથી અમે વાપરીએ છીએ તો સર્વશ્રેષ્ઠ કાર્ય થયું છે અમારું કે આ પોલીપોન્ડને લઈને